રાજી થઈને અમે એ ભગતને બધું આપી દઈએ કે એમની મહારાજ અતિ રાજી થાવ તો બધા હરિભક્તોને જય સ્વામિનારાયણ. કથા સાંભળીને થોડું યાદ રાખવું, મનન કરીને ઉતારવું જીવનમાં. સત્સંગમાં ઉંમર નાની હોય, પોતાના ધર્મમાં ચુસ્ત વર્તતો હોય, ભગવાનનો નિશ્ચય હોય ને મોટો જાણો. મહારાજ કે દેહ કરીને મોટો એવું નહીં, વ્યવહારમાં મોટા કેટલાક હોય, ધર્મનિષ્ઠ હોય મોટો. સૌથી મોટી વાત કઈ? વાતું ઘણી હોય, મોટામાં મોટી વાત કઈ? હેત રાખવું. હેત વિના કંઈ મળવાનું નથી. તમે ઘરમાં રહ્યા હો, ઘરમાં હેત નથી તો શું સુખ શાંતિ આવવાની? વ્યવહારમાં ગમે ત્યાં હેત વિના કંઈ હાથમાં આવવાનું નથી એમ કહું. એટલે સત્સંગમાં મહારાજમાં કોઈ કહેશે અમને મહારાજમાં હેત છે, સાધુ સત્સંગમાં બહુ નથી, તો એને મહારાજમાં હેત છે નહીં. સાધુમાં ને સત્સંગીમાં હેત છે ને એને જ મહારાજમાં હેત છે. કોરો એને શું થાય? આમાં સમાગમ કરવો, સત્સંગ કરવો, વાત લખી કમળ પત્રવત ન કરવું. કમળમાં પાણીમાં ડૂબી જાય એ કમળનું પત્ર કોરું આવ. એમાં આપણે લાગે સત્સંગમાં ઓતપોત પડે પણ અડે નહીં. સત્સંગ અડે નહીં. અમારા સાધુ અને હરિભક્તો બધાને ધ્યાન રાખવાનું. આપણે બધાને સત્સંગમાં તો રહ્યા, સત્સંગ કરીએ છીએ, સત્સંગ અડે છે. સાધુનો સમાગમ તમે કરો, મન જુદું હોય તો શું મળવાનું એમ કહું? સમાગમ કરવો ને સંતનો, એની આગળ દિલ ખોલવું પડે, અંતરનું દિલ ખોલવું પડે. દિલને ઢાંકીને સમાગમ કરવું, અડે શું એને? દિલમાં તો એમને એમ ભર્યું પડ્યું હોય, દોષો બધા ભર્યા, વાસનાઓ બધી, સમજ્યા ને, કુભાવો. તો સત્સંગ દિલ ખોલીને કરવો જોઈએ. ઈશ્વર પ્રિય સાંભળો છો તમે? આજ આવી ગયા હો, તમે ભણીને તૈયાર થયા છો, દિલ ખોલીને સત્સંગ નહીં કરો તો સત્સંગમાંથી કાંઈ મળવાનું નથી આપણે. એટલે મોટામાં મોટી વાત હોય તો હેત બાંધો. દરેક ઠેકાણે તમને સુખ આનંદ રહેશે હેત બાંધશો તો. હેત વિના કંઈ પ્રાપ્ત થશે નહીં. એવી મીઠી વાતો સ્વામીએ કરીએ. ને આજે 25મું વચનામૃત વચાણું કાર્તિક સુદ એકાદશીનું છે, 85 સાલનું અંત્ય પ્રકરણનું. આજે એકાદશી છે. કઈ એકાદશી? નામ શું? પાપ મોચની. પાપ થકી મુકાવનારી એવી એકાદશી આવી આપણા ભાગ્યમાં. પણ આપણે એકાદશીનું કોઈ વ્રત ન કરી, ઇન્દ્રિયો જીતી ન હોય. ભારત કે ઇન્દ્રિયો જીતી ન હોય, ઇન્દ્રિયો આદિ જીભ, ખાલી જીભ ઉપર આજ કાંઈ જમવાનું ન મૂકી, કાંઈ પણ એ ઉપવાસ કર્યો એનાથી કામ પતી નથી જતું. એક ઉપલીસ કરીને ઉપવાસ, એમાંથી કામ પૂરું નથી થતું. એ 11 ઇન્દ્રિયો છે, આંખ ને કાન, એ પોતાના ધંધો મૂકે ને એમ જ પડી હોય તો એકાદશીનું વ્રત કેવું કહેવાય? પૂરેપૂરું એકાદશીનું વ્રત કરે, જાગરણ કરે, મૌન વ્રત રાખીને ભજન કરે તો પાપ મોચની એકાદશી પાપ મુકાવે. એટલે શાસ્ત્રમાં વાતું આવે. મહારાજ કે સંતના સમાગમ કર્યા વિના સમજાશે નહીં કાંઈ. જો આજનું વચનામૃત છે આમ ઊંડાણનું છે, એમ વિચારીએ ને આપણે, બહુ ઊંડું હોય. છેલ્લા પ્રકારના વચનામૃતમાં છેલ્લી વાતો કર્યું મહારાજે. ભગવાનનો ભક્ત હોય, હવે ભગવાનને રાજી કરવાને માટે કંઈ કરતો હોય, શ્રદ્ધા ભક્તિ 9 પ્રકારની ભક્તિ કરતો હોય, ધર્મનિષ્ઠ હોય એટલે ધર્મ સંબંધી બધા ધર્મો પાડે, જ્ઞાન ભગવાન સંબંધી જ્ઞાન બધું હોય તો એ કરે છે. સારી વાત આપણે કરી છે.
નવ પ્રકારની ભક્તિ કરી છે. એમાં કોઈ ભક્તિ કરતા હોય, ધર્મ વિશેની ધર્મ પાળતા હોય, સત્સંગ કરતા હોય, એ બધું કરી, પણ શેને માટે કરી છે આપણે? એનો ઉદ્દેશ શું, ફળ શું એનું, એમ એ અનુસંધાન હોવું જોઈએ. એમ ફળ સહિત ભક્તિ કરવાની છે. જો મહારાજ કે બધું કરી ભગવાનને, પણ ફળ કયું ઈચ્છું? પ્રસન્નતા રૂપ. ભગવાન મારા ઉપર રાજી થાય, રાજીપા રૂપ ફળની ઈચ્છા રાખવી, ને અમથું પણ ન કરવું. અમને ભક્તજનો ભગવાનનું અનુસંધાન રાખી કરી એ રાજી કેમ થાય? એ ભગવાનનો છેડો અનુસંધાન રાખીને કરવાનું હોય. અમથું કરી ખાય, અમથું કરવી તો ફળ કોણ આવશે? તમે જંગલમાં જઈને કૂવો ખોદવા માંડો તો એમ તમને શું મળશે? એમ નદીમાં જઈને આટલા ધૂળ કાઢો, એમાં ફળ શું મળશે? કાંઈ. એ અમથું અહીંથી એક તપસ્વી હતો મારા જેવો આવ, નદી કિનારે મોટો પથ્થર હતો, પથ્થર ઉપર ઊભો થયો, એ તપસ્યા કરે છે, ખાય પીએ નહીં કાંઈ, એમ એક ઉગ્ર તપસ્યા કરી એને. હવે એવી તપસ્યા જોઈને ભગવાનને આવવું પડે ને. ભગવાન આવ્યા, કઈ માગ જોઈ શું હતું ને એવી તપસ્યા જોઈને? તો કે તમે ભગવાન છો ને, આવ્યા હો પણ મારી કદર કરો, કે મારું તપ સામું જુઓ, કે મારું તપ કેવું હોય. એટલે તો આવ્યો હું ભગવાન, કે આવ્યું એટલે માટે પણ માગ કાંઈ? તો કે મને મારી તપસ્યા એ જુઓ, બીજું કંઈ જોતું નથી, તપસ્યા જુઓ મારી. કે ભગવાન કે તપ જોઈને આવ્યો હું, તો તારું તપ પથ્થર ઉપર છે. પથ્થર ઉપર ઊભું હોય ને તું, હવે પથ્થર છે તારે નીચે રહેશે અને પથ્થર તારા માથે રહેશે, એટલે કાળો નાગ થઈને ત્યાં રહેવાનું છે. એ અમથું કરે છે, કોઈ ઉદ્દેશ નથી, તો એવું ફળ મળે. કે અમથું ન કરવાનું. આપણે ભગવાન સ્વામિનારાયણ મળ્યા આપને, તો એ રાજી કેમ થાય? મૂર્તિનું અનુસંધાન, બીજું ફળ નહીં. મૂર્તિની પ્રસન્નતા સેવા, બીજું ફળ કે સકમ ભક્ત. મારે કે ચતુર્ધા મુક્તિ, સારોગ્ય, સાષ્ટી, સમીપ્ય બધું આવે છે ને. ભગવાનના લોકમાં ધામમાં રહેવું, એને સમીપે રહેવું, એટલું ઐશ્વર્યને પામવું, ભગવાન બધી ઐશ્વર્યને પામવું, બધા મુક્તિ. એ મારે કે મુક્તિ, એ 4 પ્રકારની મુક્તિ છે. એ આશા ન રાખવાની. સમજા? વાત બહુ ઝીણી સમજવાની છે. ધામમાં મને જવું હોય, ધામનું સુખ ભોગવું હોય, તો હું સકામી છેડે જઈએ. મારે જો વૈષ્ણવમાં છે ને, તમે ખાલી વાંચો ને સાંભળો તો હાથમાં કાંઈ નહીં આવે. મનન કરશો ને થોડુંક આવશે, પણ વૈષ્ણવમાં દિલ ખોલો તો થોડીક વાત હાથમાં આવે. ધામમાં જવાની ઈચ્છા એ ધામનું સુખ ઈચ્છે છે, એ સકામી. એ ધામમાં રહેવું, બસ એને ઐશ્વર્ય પામવું ભગવાન જેવું, એ સકામ ભક્ત છે. મહારાજ કે ચતુર્ધા મુક્તિ છે. ભગવાન સિવાય, રાજીપા સિવાય, પ્રસન્નતા રૂપ ફળ સિવાયની ઈચ્છા એ બધી મૂકી કરી નિષ્કામ ભાવથી જે કરવું, ભગવાન કેમ રાજી થાય. ને આપને તો સભામાં મોટામાં માન સન્માન જોઈ, મારું નામ કેમ ગાજે નહીં, નામ લેવાય, મારા વખાણ થાય, આ બધું છે ને ફળ હાલું જાય. આ વૈષ્ણવમાંથી વાત યાદ રાખવા જેવી છે. બસ કંઈ સેવા કરી, તમે રાજી થયા, રાજીપારું ફળ મળી ગયું, એમાંથી બહુ મળવાનું હોય. ભગવાન પોતે અર્પણ થઈ જવાના, એટલે બહુ ધ્યાન રાખવાનું આપણે બધાને. સેવા હું ભજન બીજું ત્રીજું કરો, મને આશા રહે છે તમે માન સન્માન નહીં કે કોઈ બે મારે ગુણ ગાય, એ આપણે ઈચ્છવાનું નથી, પણ સભામાં અમને કરવું પડે, ન છૂટકે, કારણ કે તમને ખબર હોય બધું એ. એટલા માટે મહારાજ કે પ્રસન્નતા રૂપ ફળ રાજી થાવ, એ જ જોઈ પડે. તો એવો પોઈન્ટ એક વાત મહારાજ કઈ વાત કરી. પછી શું કહે છે મહારાજ? તો કે મોટા વૈભવ કરીને તમે સેવા કરો, મોટી મોટી સેવા કરો, તો મોટા હરિભક્તો ઉપર ભગવાન રાજી થાય. અને ગરીબ હરિભક્તો હોય, જાજુ કરી ન શકતો હોય,
તો ગરીબ ઉપર ભગવાન રાજી ન થાય એવું નથી. તમારી જેવી શક્તિ, અને એમાં ધ્યાન રાખવું પડે. તમારા ભલે વૈભવ પાર વિના ન હોય, કંઈ ન કરો કંજૂસ આવતો એ ના લે ને. એટલે વાત સમજવી પડે. જેની જેવી સ્થિતિ એ પ્રમાણે સેવા કરે ને, તો સારી સ્થિતિ હોય, વૈભવ હોય તો મોટી સેવા કરતા હોય. અને જેની પાસે વૈભવ નથી, બધા મનમાં રોટલા ખાતા હોય, ભગવાનના ભક્ત હોય તો નાની સેવા કરે, તો એના ઉપર ભગવાન થાય રાજી. એટલા માટે આમાં કહ્યું કે મહારાજ કે પાણી, ભગવાનનો પાણીનો પ્યાલો પાવો ને ભગવાન તસે થાય. માનસી પૂજા કરો છો બધા? કેમ કરો છો બધા? પાણીનો પ્યાલો પાવો છો, ભાવથી શ્રદ્ધાથી પાણીનો પ્યાલો પાવ. બીજું શું આપે? ફળ, ફૂલ. ભગવાનને આટલું હાથીએ શું અર્પણ કર્યું હતું? બુડતું તો કમળ લીધું ને, ભગવાન ઉગાડ્યું એને. એટલે પત્ર, ફળ, ફૂલ ગમે હોય, નાની સભા છે એની, પણ ભાવને શ્રદ્ધાથી કરી અર્પણ ભગવાન સ્વીકારી લીધી, રાજી થઈ ગયા ભગવાન. એટલા માટે નાની સેવા કે મોટી સેવા, તાલેવર ઉપર ભગવાન રાજી થાય, અને ગરીબ નાની સેવા કરે એનો પણ ન થાય એવું નથી. મહારાજ કે તમારી શ્રદ્ધા પ્રમાણે એ સેવા, બીજું ત્રીજું બધું કરવું બધાનું. એ બીજો પોઈન્ટ એ પ્રસન્નતારૂપ ફળ એ છું, બીજું ના છું. એક પોઈન્ટ એ વેચન પોઈન્ટ જ્યાદા લોકો, અને આમાં રાજી થાય ભગવાન. આપણે એ અનેક નવ પ્રકારની ભક્તિ કરી છે, ધર્મ પાડી છે, બધું ફળ શ્રદ્ધા સહિત કરી છે, તો ભગવાન શક્તિ પ્રમાણે કરે અને ફળ આપે, ફળ આપી દે. આમાં મોટા સંતો છે ને, જામનગરના રાજાની એની વાત કરી અહીંયા કને. જામનગરના રાજાએ જાહેર કર્યું, મારા નામનો શ્લોક કે સાખી કોઈ બનાવી આપે, તુકારા નામથી, હલકા મારા નામથી, હલકો મારું નામ ને તુકારો એક વચને કરીને એવું બોલાવે, એવો સાખી શ્લોક બનાવીને લાવે તો ગામ આપી દઉં હું એને. એવું જાહેર કર્યું. એટલે બધા વિચાર કરવા માંડ્યા કે રાજાને તુકારે નામને, હલકે નામે કરીને બોલાવો તો કાંઈ કેદમાં પૂરતો શું કરે, કોઈ તૈયાર ન થતા. એક ગરીબ માણસ હતો, ચારણ, બ્રહ્માનંદ સ્વામી પાસે આવ્યો. સ્વામીને કહે છે, એ હું અભણ છું, આવડતું કાંઈ નથી, રાજાએ જાહેર કર્યું છે તો મને શોખ, અભણ છો શું આવડે? બ્રહ્માનંદ સ્વામી રાજી થયા એનો, પણ અહીંયા વહી ગયા, મારા આગળ બે બધે ગોખાયું. જામ જામ જામડા, આપી દે બે ગામણા, તારા રહી જાય નામણા, મારા થઈ જાય કામણા. કે ગોખ કે 10-15 વાર બ્રહ્માનંદ સ્વામી બોલ્યા ને એટલે કંઠે રહી ગયું. હતો પણ ચારણ જ્ઞાતિનો હતો. એટલે રાજી થઈને હવે જા તું કે જામસા રાજા આગળ બોલ કે આને તો કાંઈ હતું નહીં, એને અર્થે પૂરો આવડતો નથી. જઈ કરીને બોલ્યો, રાજા સાંભળો સાંભળો કે જામ જામ જામણા, આપી દે બે ગામણા, તારા રહી જાય નામણા, મારા થઈ જાય કામણા. કે મારું કામ થઈ જાય. એટલે રાજી થઈ ગયો, ખુશ થઈ ગયો, ઊભો થઈ ગયો. અને લખી દો ન્યાયાધીશને કે, જજને કે 5 ગામનું નામ લખી દો, એનો કરેવેરો ભેટો જે આવશે એ ખાશે, સુખી થશે. આ એમ એ ભક્તજનો, નાની સેવા હોય ભલે, ભગવાન રાજી થાય. આજ રાજા રાજી થાય, રાજા રાજી થાય તો ભગવાન તો મહારાજા એ તો બધું પોતાનું ધામ આપી દેશે. રાજા ગામ આપે તો મહારાજ આપને ધામ આપવાના. ધ્યાન રાખો, શ્રદ્ધા એ સહિત ભક્તિ કરવી. ત્રીજો પોઈન્ટ એવો હોય, આવા વેતનમતના પોઈન્ટ યાદ રાખો ને. વેતનમત ખાલી વાંચો સાંભળો કાંઈ ઉતરવું પડે એમ. ત્રીજો પોઈન્ટ એવો હોય કે ખરેખરો સાચો, ખરેખરો ઉત્તમ ભક્ત કોણ કહેવાય, શીખવા જવું આપણે. તો કે મહારાજ કે શરીરમાં દીર્ઘ રોગ આવે, લાંબે સરવારે, મટે જ નહીં. ક્ષય રોગ, એ બીજા રોગ આવે ને મોટા મોટા, દીર્ઘ રોગ આવી પડે. બીજું, ખાવા ન મળે, અનાજ ભૂખ્યું રહે બચારો, કપડાં પહેરવા ન મળે એવી પરિસ્થિતિ આવે, એવું મોટું દુઃખ આવી પડે. એ વખતે અથવા તો શરીરમાં કાંઈ થયું ન હોય,
ખાવા પીવા સારું મળતું હોય, કપડાં પહેરવા મળતા હોય, કોઈ વાતની ખામી ન હોય, એવી સ્થિતિ, બે સ્થિતિની વાત કરીએ. સુખીમાં રાખે, ગમે એવા દુઃખમાં રાખે, ગમે એવા સુખમાં રાખે, છતાં પણ ભગવાનની ભક્તિ, શ્રદ્ધા, આ બીજી એક જ સ્થિતિ છે એની. દુઃખમાં દુઃખી નથી થતો, સુખમાં સુખી નથી થતો. ભજન, ભક્તિ, સેવામાં એક જ સ્થિતિ છે. જ્યાં મન સામે બેઠાય, મન બેઠાય. પરિસ્થિતિ એવી છે, મને કંઈ વઢે, સમજા કે કથામાં નથી આવતો, કંઈ ચાંતરી જાઉં ને વઢે, હું વઢે ચાંતરી જાઉં, પણ એ કોઈ કથામાં ચાંતરે નહીં. તો ગમે એવી સ્થિતિ કેવી કે આપણે નથી ઓળખતા, કેવી સ્થિતિ એની. મૂર્તિમાં નથી દેખતા, સંતને ઓળખશો નહીં તો કંઈ હાથમાં આવવાનું નથી. જે મળ્યા એ સંત, હવે પરોક્ષના સંત પહેલાં થઈ જાય અને ત્યાં યાદ કરો તો આ સંતોની તમને કિંમત નથી. કેવી સ્થિતિમાં જીવેલા એ ઓળખજો સંતને, સમજા. મારે કે ગમે એવી સ્થિતિ, પરિસ્થિતિ, દુઃખમાં હોય કે સુખમાં હોય, છલકાય નહીં. એવી ને એવી સ્થિતિ ભગવાનના ભજન કરવામાં, ધર્મ પાળવામાં એવી સ્થિતિ હોય. મહારાજ કે એવો ને એવો રે, રંજ માત્ર મોડો ન પડે, એવો શબ્દ લખ્યો. રંજ માત્ર ઝાંખો ન પડે હો જરાય પણ. રતિવા સરસા સોનો જોખવાની વાત. રતિવા લગારે સેજ એવી દુઃખમાં, વિપત્તિમાં કે સંપત્તિ ગમે એવી એવામાં જરાય, સમજા ને, રતિવા મોડો ન પડે, રતિવા સરસ થાય. મારું કે આપની વાતું એવા મહારાજ આવી ઊંડ્યું છેલ્લા પગનો વાતું કર્યું. ગમે દુઃખમાં નાખે, સુખમાં છલકાવવું નહીં, દુઃખમાં મૂંઝાવવું નહીં, સમજા ને. જે પહેલી સ્થિતિ હોય ને, દુઃખમાં એ જ સ્થિતિ, સુખમાં એ જ સ્થિતિ. સારા થોડાક સારા લાગે, સમજા ને. આવી આપણી સમજણ આ એકાદશી દિવસે, દસમને દિવસે મારે વાત કરીએ. છેલ્લા પગના 85 સાલ આવીએ ને, ઊંડી વાતું એવું કર્યું, મનન કરીને જીવમાં ઉતારતી ને કામ બહુ. પછી રાજભાઈનો પ્રશ્ન, વૈષ્ણવમાં બાઈઓનો કોઈ પ્રશ્ન નથી. જીવબા અને લારુબા ત્રીજા રાજભાઈ હતા, મોટા ભાઈ હતા, એ મોટેરા હતા, એ બધાને નિયમમાં રાખતા. હવે કયા ગુણે કરીને તમે રાજી થાવ, કયા દોષે કરીને કુરાજી થાવ, એવી વાત કરીએ. દોષ બધા ગણાવ્યા. એ દોષો છે આપણામાં આવે તો ભગવાન કુરાજી થાય, અને ગુણ આવે તો રાજી થાય, એ વાત કરીએ. રાજભાઈ એવા તો મહારાજને પૂછતા, મહારાજને હાથ જોડે પૂછતા, મહારાજ રાજી થાવ તો શું આપો તમે? તો રાજી થાય તો મારે બધું આપી કે. શરીર નિરોગી હોય તો, શરીર રોગમાં હોય તો નિરોગી કરી, ખાવા પીવા ન મળતું હોય તો ખૂબ જેટલું જોઈએ એટલું આપી દઈએ કે. રાજી થઈને અમે એ ભગતને બધું આપી દઈએ કે. એમ નહીં મહારાજ, અતિ રાજી થાવ તો આપેલું લેવા માંડી કે. અતિ રાજો થાવ, આપેલું દે. શરીરમાં નિરોગી હોય તો રોગ પહેરી, અતિ રાજી થઈને રોગ પહેરીને એવો નિર્વાસની કરીને મારા હેત કરાવવાને. કુટુંબ પરિવારમાં પત્નીમાં હે તો લઈ લઈ, દીકરામાં હે તો લઈ લઈ, ધન સંપત્તિ લઈને હાવ કોરો કરી અમારા મૂર્તિનું સુખ આપી કે. એવું કેવું ખપશે તમને? એ જોશે એ નિષ્કામી આવો ભગત છે હો. હાવ લુખો કોરો કરી માયામાંથી અમારી મૂર્તિમાં જોડી સુખ આપી, એમાં સુખ આપી કે. આવી વાતું છે. મતલબ ભગતને વિચારીને આપણે એ પ્રમાણે થવું અને આ કથાનું મનન કરીને જીવમાં ઉતારવું. સજાન સ્વામી મહારાજની